भेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। ॐ अवतारिणे स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री शरीयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी श्री रामचंद्र भगवाननी श्री कृष्ण कन्हैयालालनी श्री विघ्न विनायक देवनी श्री कष्टभंजन देवनी। ओम नमः पार्वती पतये हर हर महादेव। સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે દર શનિવારે ભગવાનના સાનિધ્યમાં શ્રીજી સમકાલીન ભગવાનના ભક્તોના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ। ગયા શનિવારે કયા ભક્તનું ચરિત્ર ચાલતું હતું? જીવા જોશીનું। કયા ગામના હતા? જેતપુર ગામના। એમના પત્નીનું નામ શું હતું? હે? પૂતળીબાઈ। કિરીટલાલ આયા નહોતા તો યાદ રાખ્યું। પછી એમને બે દીકરા હતા। દીકરાના નામ કોણ બોલશો? ગોવર્ધનભાઈ અને શિવાભાઈ।
તમારો યુગ કેમ નથી દેખાતો? યુગ જોબે જાય છે કે ભણવાનું ચાલે છે? અચ્છા, બંને કરે છે. મંગળદાસ કે રૂપિયા છાપે. જીવા જોશીને એક દીકરી હતી, એનું નામ શું? કડવીબાઈ. તો વાલા ભક્તજનો, કડવીબાઈ સમય જતાં ઉંમર લાયક થયા અને ગામમાં એમના લગ્ન કરવામાં આવ્યા. પરંતુ સાસરિયા પક્ષમાં કોઈ સત્સંગી નહીં, એટલે કડવીબાઈને હેરાન બહુ કરે છે. પરંતુ કડવીબાઈ બધું જ સહન કરીને અખંડ ભગવાનનું ભજન કરે છે. દાળ શાકમાં ડુંગળી લસણ નાખે તો એ દાળ શાક ખાય નહીં, ફક્ત રોટલો ખાય અને દિવસો વ્યતીત કરતા હતા. પણ અહીંયા જીવન ચરિત્રમાં એવું લખવામાં આવ્યું છે કે કડવીબાઈ જીવા જોશી અને એની માતાએ એવા સંસ્કારો આપેલા, એને કારણે સતત ભગવાનનું ભજન કરે છે, સંકીર્તન કરે છે. એકવાર તો છાણા વીણવા માટે ગયેલા અને ભગવાનનું સંકીર્તન કરે છે, ને એ જ વખતે ભગવાને દર્શન આપ્યા. તો એ વખતે કડવીબાઈએ હાથમાં ઓલી બંગડીઓ પહેરેલી, તેનો અવાજ થયો ને એટલે મહારાજ કહે છે કે ભગવાન ભજવા એને વર્યા તાલ શા કામના. તરત જ કડવીબાઈએ જે કાંઈ હતું એ બધું જ ઉતારી નાખ્યું. કડવીબાઈ એનો ધણી તો એટલો બધો આકરા મગજનો હતો કે કડવીબાઈને રાત્રે ઓલો ખાટલાનો પાયો હોય ને છાતી ઉપર મૂકીને ઉપર હુવે. બોલો, આવા માણસો હોય ને એને શું કરવું જોઈએ ખબર છે? હોડકામાં બેવારીને મધ દરિયે લઈ જઈને ઊંધું વાળી દેવું જોઈએ. બહુ જ્યારે દુઃખ આપવામાં આવ્યું છે ને, એટલા માટે વાલા ભક્તજનો, તમે ગ્રસ્ત છો. જેને ભગવાને દીકરી આપી હોય ને, ખાસ દીકરીની સગાઈ કરતી વખતે અમુક પાસાઓ ચેક કરજો. પેલો પાસા એ તપાસ કરજો કે એની અંદર સદાચાર છે કે નહીં. બીજો, સાદાઈ છે કે નહીં. જો સાદાઈ નહીં હોય ને તો વારંવાર એને કીધા કરશે, જા તારા બાપને ત્યાંથી ટીવી લઈ આય, જા તારા બાપને ત્યાંથી કાર લઈ આય. પછી સંયમ છે કે નહીં, એની કોલેજની લાઈફ કેવી હતી તપાસ કરજો. પછી એની અંદર કોઈ પણ પ્રકારના વ્યસન નથી ને. આ 4 પાસાનો તપાસ કરીને પછી દીકરીની સગાઈ કરજો. પરંતુ ઘણા બાપ લોભિયા હોય ને, એટલે સામે શ્રીમંત જોવે ને તો ગમે એવી ડાઈ દીકરી, સંસ્કારી દીકરી, સત્સંગી દીકરી હોવા છતાંય પણ સામેનામાં એક છાંટોય ન હોય ને, પણ રૂપિયાવાળો છે ને એટલે દીકરી આપી દે. અને જિંદગી પર્યંત ઘણી દીકરીઓ હેરાન થતી હોય છે. સ્વામિનારાયણ ભગવાને દર્શન આપી અને રામબાઈને કહ્યું છે કે રામબાઈ, કાલે છે ને ઉપરવાસ ઘણો વરસાદ થવાથી ભાદર નદીમાં પૂર આવશે. બપોર પછી તમે નદી કિનારે જઈ અમારી મૂર્તિ સંભાળશો ને એટલે તમને અમારી મૂર્તિ દેખાય છે. તમે મૂર્તિની પાછળ પાછળ ચાલી અને નદીના પૂર સોંસરા થઈને સામે કાંઠે નીકળી જઈજો. તમને કાંઈ હરકત નહીં આવે. અમારો પાર્ષદો તમને ગઢપુર પહોંચાડી દેશે. તમે વિચાર કરજો કે ભક્તજનો,
આપણને જે આ સત્સંગ મળ્યો છે ને એની પાછળ આપણા પૂર્વજોએ કેટલું બધું સહન કર્યું છે, કેટલી બધી મહેનત કરી છે. સ્વામિનારાયણ ભગવાન સત્સંગમાં આવ્યા પછી કોઈ દિવસ પલાઠી વાળીને બેઠા નથી. એટલા માટે વચનામૃતમાં મહારાજ જ્યારે આમ શબ્દો બોલે છે ને ત્યારે આપણને એમ લાગે કે એ વખતે મહારાજની આંખમાંથી આંસુ પડ્યા હોય ને એવું લાગે છે. વચનામૃતમાં મહારાજ કહે છે કે તમે બીજું કશું ન કરી શકો તો કાંઈ નહીં, પણ તમે મારા દાખલા સામે તો જોઈજો કે મેં તમારા માટે કેટલું કર્યું છે એમ. તો કમસે કમ સવારે ઉઠીને થોડીક વાર ભગવાનની પૂજા તો કરો. આખા દિવસમાં તમે દર્શને ન આવી શકો તો વીકલીમાં એકવાર અમારા દર્શન કરવા માટે તો તમે આવો. પરંતુ માણસને સહજમાં મળી ગયું હોય ને એની કોઈ દિવસ માણસે કિંમત નથી આંકી. પરંતુ મહેનત કર્યા પછી જે મળ્યું હોય ને, જે પ્રાપ્તિ થઈ હોય ને એને માણસની કિંમત હોય. તપરે તીર્થમાં હું કાંઈ ન જાણું. જયરામ બ્રહ્મચારી કે આપણને આ સહેજે સહેજે ભગવાન મળી ગયા ને એટલે આપણને કોઈ એની કિંમત જ નથી, એનું મહત્વ નથી. ઓલો એક શ્રીમંત શેઠિયો લાખોપતિ હતો, એને એક જ દીકરો. બાપાએ વિચાર કર્યો કે આ લાખો રૂપિયા દીકરાને સોંપી દેવાશે, પણ દીકરાને એકવાર ખ્યાલ કરાવો છે કે આ રૂપિયા મેં કઈ રીતે ભેગા કર્યા છે. દીકરાને બોલાવીને કીધું કે બેટા, કાલે આખા દિવસમાં ગમે ત્યાંથી કમાઈને તો 1 રૂપિયો મને આપજે. સીધો એની મા પાસે રહીને કે મા મને 1 રૂપિયો આપો ને એની માએ રૂપિયા આપ્યો. શેઠને કે લ્યો બાપુજી આ રૂપિયો. તો કે સામે કૂવો છે ને એમાં નાખી આવજો. તરત મારો નાખી આવ્યો. બોલો. શેઠે એના પત્નીને પિયરિયામાં મૂકી દીધી. બીજી દી કીધું કે આજ પણ તું રૂપિયો ગમે ત્યાંથી લઈ આવજે. એની બેન હતી એની પાસે જઈને કીધું રૂપિયો મને આપો ને. રૂપિયા આપ્યો ને બાપાને કે લ્યો રૂપિયો, કે કૂવામાં નાખી આવજો સામે. તરત નાખી આવ્યો. એને મામાને ત્યાં મોકલી દીધી. હવે ઘરમાં બીજું કોઈ હતું નહીં. કીધું કે હવે તું સાંજ સુધીમાં 1 રૂપિયો મને આપી જાય. હવે કોણ રૂપિયો આપે? તે બજારમાં ચાલ્યો જાય છે. એમાં કોઈક માણસે દુકાને ખરીદી કરીને એક મોટો ઘાસડો બાંધેલો 2 મણનો. તે ઓલો શેઠનો છોકરો કહે છે કે આ તમારો માલ તમારા ઘરે પહોંચતો કરી દઉં, તમે મને 1 રૂપિયો આપશો? તો કે હા. બોલો. એને કોઈ દિવસ જિંદગીમાં 1 કિલો વજન ઉપાડેલો નહીં અને સીધો 1 2 મણનું પોટલું માથે ઉપડાયું અને એ ઘરે પહોંચતા પહોંચતા તો પરસેવે રેબઝેબ થઈ ગયો. માન ઘરે પહોંચ્યો અને એ પોટલું ઉતાર્યું અને ઓલા ભાઈએ શેઠના છોકરાને 1 રૂપિયો આપ્યો, પણ આ મુઠ્ઠીમાં પેક કર્યો. એના બાપા પાસે આવે ને કે લ્યો બાપુજી રૂપિયો. બાપા કે હા મેં કૂવામાં નાખી આવજો. છોકરો કે હું બોલ્યા બાપા? હું કીધું? આ રૂપિયો કૂવામાં નાખી દો એમ? આ રૂપિયો કઈ રીતે આવ્યો એ તમને ખબર છે? શેઠ કે દીકરા, લાખો રૂપિયા મેં કઈ રીતે ભેગા કર્યા એ તને ખબર છે? હવે ખબર પડી ને કે રૂપિયો કઈ રીતે થાય. લે હવે આ લાખો રૂપિયા તને. એમ આપણને આ સહજમાં વંશ પરંપરામાં સત્સંગ મળ્યો તો એ સહેજે આપણને મળી ગયો ને. એટલે સત્સંગની કિંમત નથી કે આ સત્સંગની પાછળ આપણા પૂર્વજોએ બલિદાનો આપ્યા છે. ક્યારેક પાયામાં નજર કરો તો ખ્યાલ આવે. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંત તણા રે ભાઈ, નથી મફતમાં મળતા.
મેં એક વાત વાંચી કે ગુણાતીતાનંદ સ્વામીનું મંડળ ફરતું ફરતું મેળી નામનું ગામ છે રાજકોટની બાજુમાં, ત્યાં ગયા. તો હવે સંતો ચાલીને જતા હતા એટલે થાક લાગેલો, તરસ પણ લાગેલી, ઉનાળાનો સમય. એમાં એ મેળી ગામ આવ્યું એટલે વાત કરે છે કે ગામના પાદરમાં કૂવો છે, તો ચાલો આપણે પાણી સિંચીને ભગવાનને ધરાવીને પાણી પી લઈએ એમ. જ્યાં સંતોએ પાણી સિંચીને બહાર કાઢ્યું અને જ્યાં પાણી પીવાની તૈયારી કરે ને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સંતો, તમે આ ગામનું પાણી ન પીતાય. નાના સંતોને એમ થયું કે ગુણાતીતાનંદ સ્વામી એવા દયાળુ સાધુ છે કે આપણને તરસ ન લાગી હોય તો સામેથી પૂછે કે તમારે પાણી પીવું છે? આજ આપણને તરસ લાગી છે, પાણી સિંચીને બહાર કાઢ્યું ને પીવાની તૈયારી કરી, સ્વામી ના કેમ પાડતા છે એમ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સંતો, પહેલાં ગામની તમને એક ઘટનાની વાત કરું ને પછી તમારે પાણી પીવું હોય ને તો પીજો. સ્વામી વાત કરે છે કે આ ગામની અંદર એક હીરો, નામ એવા જ ગુણ, પૂર્વનો જીવ બળ્યો આત્મા, પણ એના કુટુંબમાં કોઈ સત્સંગી નહીં. હવે સમય જતાં ગામમાં સંતો આવ્યા, ગામના પાદરમાં રમતો હોય છે અને સંતોનો યોગ થયો અને ભગવાનનું ભજન કરતો થયો. પછી તો 10, 11, 12 વર્ષની ઉંમર થઈને ફરીને સંતો આવ્યા તો આ કહે છે કે મને પૂજા આપો, મારે પૂજા કરવી. સંતોને ખબર હતી કે આના પરિવારમાં કોઈ સત્સંગી છે નહીં, એટલે કહે છે કે તું મનમાં ભગવાનનું ભજન કરેશ નહીં, બરાબર છે. પણ આ છોકરાએ હઠ પકડી. સંતો કે લે આ પૂજા. હવે છોકરો પૂજા લઈને ઘરે ગયો. સવારે વહેલો ઉઠી અને એ તો નાહી ધોઈને ભગવાનની પૂજા કરવા માટે બેઠો ને એનો બાપ ખાટલામાં સૂતો હતો, હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ હીરો કરી રહ્યો છે. ત્યાં એનો બાપ ખાટલામાંથી ઊભો થયો, હિરણ્યકશિપુ જેવો. હે હિરકા, શું હવારમાં લઈને મંડી પડ્યો છું એમ? બાપુજી, ભગવાનનું ભજન કરું, ભગવાનની પૂજા કરું છું. પૂજા વારીનો એનો બાપ ખાટલામાંથી ઊભો થઈ જે મૂર્તિ હતી લઈને ફેંકી દીધી. હો, ઊભો થા જોઈ. અને છોકરાને ઊભો કર્યો, ખેતરે જા. અને બાપો છોકરાને લઈ ગાડામાં બેસાડી અને ખેતરે ઓલો ઝાર હશે ભરવા માટે ગયા. તો તમે વિચાર કરજો કે એ ગાડાની અંદર ભોર ભર્યો અને પછી ઓલા હીરાને પકડીને એનો બાપો કહે છે કે સ્વામિનારાયણ નામ તારે મૂકવું છે કે નહીં? તો કે બાપા, જ્યાં સુધી શરીરમાં પ્રાણ હશે ને ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનને હું નહીં છોડું. અને કહેવાય છે કે એ નરાધમ એના બાપાએ 12 વર્ષનો એનો છોકરો એને પકડી અને આગળ ઓલો જોતર આવે ને, જોતર, એનાથી ગળે બાંધ્યો અને એ પાછળ જઈ અને ગાડાને ઊંચું કર્યું અને ઓલા છોકરાને ગળો ટૂંકો આવી ગયો. થોડીક વાર થઈને છોકરાનું પ્રાણ પંખીરું ઉડી ગયું, છોકરો મરી ગયો. એને લેવા માટે સ્વામિનારાયણ ભગવાન આવ્યા. હો, આજ ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. હીરાને કહે છે કે હીરા, જો તારે જીવવાની ઈચ્છા હોય ને તો અત્યારે ને અત્યારે બેઠો કરો, અને મારા ધામમાં આવવાની ઈચ્છા હોય તો થઈ જા તૈયાર, તને લેવા માટે હું આવ્યો છું. હીરો કહે છે કે પ્રભુ, અહીંયા કોઈ સત્સંગી છે નહીં, તમારા ધર્મ નિયમ ભજન કરવા દેતા નથી, મને તમારા ધામમાં લઈ જાઓ. અને સ્વામિનારાયણ ભગવાન હીરાના આત્માને અક્ષરધામમાં લઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ જ્યારે આ વાત કરીને સંતો કહે છે કે આવા ગામનું પાણી પીવાય નહીં. તમે વિચાર કરો કે પ્રાણોની આહુતિ આપી દીધી, પણ એને સ્વામિનારાયણનું નામ ન છોડ્યું. મહારાજ કડવીબાઈને આટલું કહીને અંતર્ધાન થઈ ગયા.
રામબાઈને ઘણો સંતોષ થયો અને પછી બીજે દિવસે મહારાજના કહ્યા પ્રમાણે નદીમાં પાણીનું પૂર આવ્યું. ભાદર નદી છે, જે ભક્તજનો જેતપુર ગયા હશે ને ખ્યાલ હશે. તેણે પોતાની સાસુને કહ્યું કે હું પાણી ભરવા જઈ આવું. એમ કહીને ઠીકરાના ઘડા લઈને કૂવે ગયા અને ત્યાં ઘડા મેળવીને નદીએ ગયા. અને એ વખતે ગામના ઘણા લોકો પૂર જોવા આવ્યા હતા. રામબાઈએ શ્રીજીનું સ્મરણ કર્યું ને એટલે મૂર્તિ દેખાણી. પછી એની પાછળ તેઓ પૂરમાં પીડ્યા ને ત્યારે ઘણા માણસોએ જોયું કે નદીના પૂરમાં કોઈ બાઈ તણાતી જાય છે, પરંતુ રામબાઈ તો સુખપૂર્વક મૂર્તિની પાછળ ચાલીને સામે કાંઠે પહોંચી ગયા. ગામના માણસોને એમ થઈ ગયું કે એ તો તણાઈને જતી રહી. ત્યાં એને બે પાર્ષદો દેખાયા. એની સાથે થોડું ચાલ્યા એટલે એક રથ ત્યાં ઊભેલો જોવામાં આવ્યો. તેમાં બેસી થોડા જ વખતમાં ગઢપુર પહોંચી ગયા. આવો મહારાજે એમને ચમત્કાર જણાવ્યો. પછી મહારાજે એમનું કડવીબાઈ નામ બદલી અને મોટા રામબાઈ નામ પાડ્યું. સ્વામિનારાયણ ભગવાન વખતે બે રામબાઈ હતા. એટલા માટે આ કડવીબાઈ એનું નામ રાખવામાં આવ્યું મોટા રામબાઈ. અને એક ઝીંઝાવદર ગામની અંદર અલૈયા ખાચર જે દીકરીને મોટી કરેલી અને પછી ગઢપુર આવ્યા એમનું નામ પણ રામબાઈ હતું. તેઓ જીવબા તથા રાજબાઈ સાથે રહ્યા અને એને કથા વાર્તા કરાવીને હજારો બાઈઓને સત્સંગ કરાયો. તપ ત્યાગ સાથે જીવન પર્યંત મહારાજનું અખંડ ભજન કર્યું. આ રીતે જેતપુર ગામના જીવા જોશી એમની દીકરી કડવીબાઈ છેલ્લા વર્ષો ગઢપુર રહી અને ભગવાનનું ભજન કરતા કરતા ભગવાનના ધામને પામી. આ રીતે બાળવયમાં ઘરનો સંસારનો ત્યાગ કરી રામબાઈ જ્યારે સાંખ્યોગ પાડી ગઢપુરમાં રહ્યા ને ત્યારે એક દિવસ પ્રેમાનંદ સ્વામીએ રામબાઈના અદ્ભુત પ્રસંગના અનુસંધાનમાં બે કીર્તનો બનાવીને સભામાં ગાય સંભળાવ્યા. એમાં એક તો છાણા વીણવા ગયેલા ત્યારે મહારાજે દર્શન દઈને જે વાત કરેલી પ્રસંગનું ભલાજી મેરો કંગના નિકારી ગયો, કદમ કી કુંજ મેં મેરો કંગના નિકારી ગયો, આઈ અચાનક નિઠુર નંદ કે ભલાજી મેરો પોચો પકડી ગયો, કંગના નિકારી ગયો. પ્રેમાનંદ સ્વામી આ કીર્તન બોલ્યા ને ત્યારે કંગના નિકારી ગયો એ શબ્દ આવે ને ત્યારે વારંવાર મહારાજ સ્વામી એક આંગળી ચીધીને બોલે. આથી મહારાજ ગુસ્સે થઈને બોલ્યા કે અમે એવું ક્યારે કર્યું છે? હાલમાં મફતના અમને વગો છો શા માટે? રામબાઈનું કંગન એટલે બંગડી મહારાજે જીવબાને આપેલ તે એને બાઈઓની સભાનો પડદો એક બાજુ જરા ઊંચો કરી જે કંગન હતું તે મહારાજ તરફ દોડાવી મૂકીને કહ્યું, કૃપાનાથ આ શું કહેવાય? જ્યારે જંગલમાં રામબાઈને મહારાજે દર્શન આપીને કીધું કે ભગવાન ભજવાય એને આ તાલ શા કામના, એ જ વખતે એમને બંગડી કાઢી નાખેલી ને તો એ સ્વામિનારાયણ ભગવાને એક લઈ લીધી હતી. કૃપાનાથ આ શું કહેવાય? પછી મહારાજ મંદ હાસ્ય કરીને પ્રેમાનંદ સ્વામી તરફ અમિત દ્રષ્ટિથી જોવા લાગ્યા ને એટલે સ્વામી બીજું કીર્તન બોલવા લાગ્યા, કરદીની રે બાલાપનમાં બૈરાગન કરદીની. આવી રીતે રામબાઈને શ્રીજીએ ઘણા પરચા પૂર્યા છે. એનું મૂળ કારણ જોઈએ ને તો એમની એક નિષ્ઠા અને સત્સંગના નિયમોનું દ્રઢ પાલન. જો જીવનમાં આ બે બાબત આવે ને તો જ ભગવાન એની રક્ષા કરે. એક તો ભગવાનની નિષ્ઠા હોવી જોઈએ. અમુક તો 70 ઠેકાણે ચોખા મૂકીને અહીંયા ભગવાનની પાસે આવે, હે ઘનશ્યામ મહારાજ દયા કરજો. ભગવાન કે હા. એક નિષ્ઠા રાખવી જોઈએ. વંદન બધાયને, પરંતુ નિષ્ઠા અને આશરો તો એક જ ભગવાનનો હોય. હમ તો એક સહજાનંદ ગાવે, અમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. એક નિષ્ઠા હોવી જોઈએ.
આ તો આપણે સંકલ્પો કર્યા હોય ને ભગવાને પૂરા ન કર્યા તો બીજે ઠેકાણે એ ન પૂરા કરે ત્રીજા ઠેકાણે ભગવાનના કાંઈ તૂટાશે આપણે? બોલો, એક મોચી હતો ને, મોચી, તે 12મી વખત લગ્ન કર્યા. તે હવે એ 12મી પત્ની આવી ને તે પાણીની માથે હેલ લઈને બજારમાં ચાલી આવતી હતી. તે મોચી ઓલો દુકાનમાં બેઠો હતો ને તેની પત્નીને જોઈને તો મોજમાં આવી ગયો. તો ઓલા જોડા ઓલા સિલાઈ કરવાની ઓલું હોય ને તે હાથમાં હતી હોય, તે એ લઈને આમ બારો નીકળી ગયો ને એવો મોજમાં આવ્યો ને તે તો ગાવા માંડ્યો એ કે આરમાં રે પહેલા 11 ને તમે 12માં. એની પત્નીને કે પહેલા 11 ને તમે 12માં. તે એની પત્ની પણ મોજમાં આવીને એ પણ ગાવા માંડી એ કે પહેલા 15 ને તમે 16માં. અને આની સાઈડ કાપી. અને એકનિષ્ઠા કહેવાય, અને પતિવ્રતા નારી કહેવાય. એમ વાલા ભક્તજનો, આપણા જીવનમાં પતિવ્રતાનું અંગ આવવું જોઈએ. જે રીતે પતિવ્રતા નારી હોય ને એને માટે એક જ ધણી હોય, એમ આપણને પણ એક જ ધણી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. તો એ સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો હોવો જોઈએ. જો વચનામૃતમાં મહારાજે એમ કીધું કે જેને નિષ્ઠામાં ઠા નથી ને એનું ભગવાન અને સંત સારું કરવા ઈચ્છે છે છતાં એનું સારું થતું નથી. અને જેને ભગવાનની નિષ્ઠા મક્કમ છે, દ્રઢ છે, તો એને ભગવાન અને સંત બગાડવા ઈચ્છે છતાં એનું બગડતું નથી. નિષ્ઠા ત્યાં જ પ્રતિષ્ઠા. જીવનમાં એક નિષ્ઠા રાખજો. આદર બધાયનો, વંદન બધાયને, પરંતુ આશરો તો એક ભગવાનનો જ હોવો જોઈએ. તમે વિચાર કરો કે હનુમાનજી મહારાજે રામા અવતારમાં રામ ભગવાનની સેવા કરી, કૃષ્ણ અવતારમાં કૃષ્ણ ભગવાનની સેવા કરી. ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું ત્યારથી ઘણીવાર ભગવાનની એમને સેવા કરી, પરંતુ એમને રામ ભગવાનમાં જેવી નિષ્ઠા અને ભાવ હતો ને એવા કોઈ અવતારોમાં એમને એવો ભાવ ન જઈ ગયો. એને નિષ્ઠા કહેવાય. તો કડવીબાઈની હર વખતે સ્વામિનારાયણ ભગવાન આવીને રક્ષા કરતા હતા. એનું કારણ એક એને ભગવાનની નિષ્ઠા હતી અને બીજું નિયમોનું દ્રઢ પાલન હતું. ભગવાનની આજ્ઞા પાડવી પડે, નિયમ પાડવા જોઈએ. એ કે નિયમ પાડે જ નહીં તો એની ભગવાન રક્ષા ન કરે. તો વાલા ભક્તજનો, આ કથા સાંભળ્યા પછી આવા દાખલાઓ વાંચી વિચારી શ્રીજીની વાણીથી શિક્ષાપત્રીનું પાલન કરવાની ચીવટ રાખી અત્યંત જરૂરી છે. સદાચારી અને ધર્મનિષ્ઠ સજ્જન મનુષ્ય હંમેશા મુશ્કેલીઓ વેઠીને પણ સર્વનું હિત થાય એ રીતે વર્તતા હોય છે. તેઓ પોતાનું બુરું કરનાર શત્રુનું પણ હિત થાય ને એવી પ્રવૃત્તિ ક્યારેય કરતા નથી. શું કીધું? સજ્જન માણસ હોય ને એને ગમે એટલી મુશ્કેલી આપો કે ગમે એટલું દુઃખ આપો છતાંય પણ એ બધાયનું હિત જ ઈચ્છે. કોઈનું ખરાબ થાય એવો એ સંકલ્પ ન કરે. છતાં અજ્ઞાની, ઓછી સમજણવાળા અને ફેલ ફિતૂરના ફસાયેલા લોકો પોતાની દૂષિત બુદ્ધિને લીધે નિષ્કારણ વેર કરવા ટેવાયેલા હોવાથી સજ્જનો સાથે પણ તેઓ ક્લેશ કંકાસ કર્યા વિના રહી શકતા જ નથી. જો મૃગલાઓ કેવળ ઘાસ ખાઈને જીવે છે, માછલા ફક્ત પાણીથી પોતાનું જીવન ચલાવે, છતાં પારધી અને ઢીમર લોકો વિના કારણે એને મારે છે. લો,
નકર મુગલાઓ કાંઈ બગાડે આપણું, એ તો ઘાસ ખાઈને જીવન વિતાવતા હોય છે. માછલાઓ ફક્ત પાણી પીને જીવન વિતાવતા હોય છે. છતાંય પણ પારાધી લોકો અને ઢીમલ લોકો વિના કારણે બિચારાને મારે. એમાં સંસારમાં સજ્જન મનુષ્ય કોઈને નડ્યા વિના હરી ઈચ્છાથી જે મળ્યું હોય એમાં સંતોષ રાખીને જીવતા હોય. છતાંય પણ દુર્જનો વિના કારણે સજ્જનોના વેરી થાય છે. આ ન્યાયે જીવા જોશી પરમ શાંતિથી પ્રભુ ભક્તિ કરી સૌનું ભલું થાય એ રીતે વર્તી સગા સ્નેહો અને નાયત જાતને કેટલીક ઉપાધિઓ હંમેશા સહન કરતા, પરંતુ તેઓ ડુંગળી, લસણ અને તમાકુ વગેરે તામસી વસ્તુઓ ખાય પીવે નહીં અને ચુસ્તપણે સદાપાત પાડે. એ કેટલાક લોકો જોઈ શકતા નહીં. એટલે નાયત જાતના જમણ પ્રસંગોમાં જોશી કુટુંબને ઘણી મુશ્કેલી સહન કરવી પડતી. આ વખતે લોકોમાં જડતા અને દુરાગ્રહ વિશેષ પ્રમાણમાં હતા. એથી કેટલાક દુરાગ્રહીઓ જોશીને હેરાન કરવાની તક ખોડી હર વખત હેરાન કરવા છતાં જોશી ધીરજથી મુશ્કેલીઓ અને દુર્વચનો સહન કરી પોતાના ધર્મ નિયમનું પાલન સાવધાનપણે કરતા હતા. એક વખત ગામધણી દરબાર તરફથી બ્રાહ્મણોની 84 હતી. આખા ગામના બ્રાહ્મણોએ ભેગા થયા. એમાં કેટલાક વેરબુદ્ધિવાળા હતા ને એને વિચાર કર્યો કે જીવા જોશી ડુંગળી લસણ ખાતા નથી, જ્યારે હોય ત્યારે ફાવી જાય છે, વિનય વિવેકથી સૌની સાથે હળીમળીને પોતાનું કામ સાધી લેતા, એને બહુ આવડે છે. ફક્ત લાડુ શાક અગર કેવર કોરે કોરા લાડુ જમી લઈને પોતાની ટેક પાડે છે ને હું બધાયથી ધર્મવાળો છું આવો દેખાવ કરે, પણ આજ આપણે એનું કંઈ ચાલવા દેવું નથી. હો, બરાબરનો લાગ આવ્યો છે. ઘણા લાગ જોઈને બેઠા હોય. મોકો આવે એટલે કે વારો ચડાવી દેવો છે. ન જમે ને તો છેવટ દરબારને કહીને એને ગામમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને પણ જમાડવું. પછી નહીં જમે તો જોઈશું ક્યાં જાય. યદુનો ધર્મની પૂંછડી થઈને ફરે છે, પણ આજે ખબર પડશે કે ધર્મ ક્યાં પડાય છે. આ રીતે નક્કી કરીને બ્રાહ્મણે દાળ, શાક, સંભારો, રાયતું વગેરે ઘણી વસ્તુઓમાં લસણ નાખ્યું. પણ લાડુમાં લસણનો અમુક અંશે યોગ થાય એવું કર્યું. આથી જીવા જોશી જમી શકે એવી એક પણ વસ્તુ ન રહી. ભાઈ બ્રાહ્મણોએ દરબારને કહે, બાપુ આજે આખા ગામના બધા બ્રાહ્મણો આપને ઘેર જમશે, પણ એક બ્રાહ્મણ એવો છે ને એ નહીં જમે. એ આપનું માને એવો નથી. આપને ઘેર એક બ્રાહ્મણ ભૂખ્યો રહે અને બીજા બધા જમે, એ તો આપનું અને અમારું પણ ખોટું દેખાય અને એ કેટલું અધૂરું કહેવાય. વાત સાંભળીને બાપુ જરા ગુસ્સે થઈને બોલ્યા, એવો વળી કોણ છે? રાજા વાજન વાંદરા. એ મારે ઘેર ભૂખ્યો રહે, એને અહીં બોલાવો, એને શું હરકત છે પૂછીએ. જોશી આવ્યા ને એટલે બાપુએ કહ્યું, મહારાજ આજે તમે જમવાના નથી એમ અમે સાંભળ્યું છે, તો અમારે ઘેર જમવામાં તમારે શું વાંધો છે કહો જોઈએ. જોશીએ કહ્યું, બાપુ આપ શ્રીને ઘેર જમવા મારે કોઈ વાંધો નથી, પણ હું ડુંગળી, લસણ, હિંગ વગેરે ખાતો નથી. લો સત્સંગી હોય એને ખવાય નહીં. તમે બધા સત્સંગી છો ને? એટલે હાય નથી પાડતા. હાય એનો અર્થ થયો કંઈક ડાયડમાં કાળું લાગે. મારે સત્સંગી કહીશું તો સ્વામી કહે ડુંગળી લસણ ખવાય નહીં, અને આપણે બધા ઉલાડતા હોય. ન ખવાય, ભૂખે મરી જાવ સારું, પણ ન ખાદ્ય વસ્તુ ન ખવાય. મને એક આવીને કહે, સ્વામી શિક્ષાપત્રીમાં તો બામણના ધર્મમાં લખ્યું ડુંગળી લસણ ન ખાવું એમ, પણ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને છેલ્લે એવું કીધું કે આનો વિસ્તાર અન્ય ધર્મ ગ્રંથોમાં જાણી લેવું તો સત્સંગી જીવન તૃતીય પ્રકરણમાં સ્પષ્ટ સ્વામિનારાયણ ભગવાને બધાને માટે નિષેધ કર્યો છે. કોઈએ પણ ડુંગળી, લસણ અને હિંગ ખવાય નહીં. તે બધી આજે દરેક વસ્તુઓમાં નાખવામાં આવી એથી હું જમી શકું એમ રહ્યું નથી. ત્યારે એક બ્રાહ્મણ વચ્ચે બોલી ઉઠ્યો, બાપુ
આજે અત્યારે અહીં કેટલાય મોટા મોટા વિદ્વાન અને ધર્મવાળા બ્રાહ્મણો જમવા પધાર્યા છે, એ કોઈને કાંઈ હરકત નથી. જો કાંઈ બાદ પડતું હોય તો એ લોકો જમે નહીં ને. શું તે એક ધર્મવાળો અને શાસ્ત્રોને જાણનારો છે? ધર્મ તો બધાયને વાલો હોય બાપુ. માટે જીવા જોશી આજે અહીંથી જમ્યા વિના ભૂખ્યા ચાલ્યા ન જાય, એ સૌની રૂબરૂમાં આપશ્રી નક્કી કરો. પછી બાપુએ પૂછ્યું, કેમ જોશી, સૌની સાથે બેસીને જમશો ને? ત્યારે એને કહ્યું, બાપુ માથું જાય ને તો પણ મારી ટેક ન જાય. ટેક ન મેલે રે મરદ ખરા જગમાઈ. લો, ટેક રાખવી ને એ બહુ કઠણ છે. વા ફરે વાદર ફરે, ફરે નદીના સુરા બોયલા ન ફરે, અને પશ્ચિમ ઉગે. વિચાર કરો કે અભયસિંહ જામનગર જાય અને દારૂ પાવાનો આગ્રહ કરે, ત્યારે એમ કહે કે ગોપાળાનંદ સ્વામી વર્તમાન આપ્યા ત્યારથી હું દારૂ પીતો નથી. તમારે દારૂ પાવું હોય ને, લ્યો આ કટાર અને ગળે કાણું પાડીને ત્યાં દારૂ રેડો ને તો આ શરીરમાં જાય છે. આનું નામ કહેવાય ટેક. આપણને તો અત્યારે કોઈ આવો આગ્રહ નથી કરતા, તોય મારા હોંશે ખાઈ લે છે. બોલો, તમને આવો કોઈ આગ્રહ કર્યો કે ડુંગળી લસણ નહીં ખાવ, ગામ મૂકીને જતા રહીજો, એમ કોઈ કીધું તમને? તોય મારા પહોંચી જાય છે. બોલો, અઠવાડિયે 15 દિવસે. આ સ્વાદ છે ને, સ્વાદ માણસને એટલે એ ભગવાનની આજ્ઞા લોપાવે છે. આપણે જાણીએ છીએ કે આ વસ્તુ ન ખવાય, ખાવા જેવી નથી, છતાંય પણ ખવાઈ જાય છે. એનું કારણ શું છે? સ્વાદ. ઓલા એક પટેલે બ્રાહ્મણોને જમણવાર રાખેલો ને લાડવા બનાવેલા શેરે શેર ઘી નાખીને. તેમાં ઓલા બ્રાહ્મણને કંઈક બહાર રસોઈ હશે ને જાવું ચક્કર મારવા હતા, એટલે ઓલા પટેલનો છોકરો હતો, એને કીધું કે આ ધ્યાન રાખજે, આ લાડવા પડેલા છે ને તે કોઈ કૂતરું પીતરું આવીને બોટી ન જાય. ત્યાં છોકરો આમાં આડો આવડું જોતો હતો ને એમાં બરાબર એક કૂતરો આવ્યો, તે એક કરીને ભાગી ગયો. હવે ઓલો બ્રાહ્મણ આવ્યો એટલે ઓલા છોકરાએ કીધું કે આવી રીતે કૂતરો આવીને આ બોટી ગયો, બગાડી ગયો. અચ્છા, ઓહો, ઘણા ટાઈમે શેરે શેર ઘી નાખી અને આ લાડવા, ઓહો, કે દિવસે આ લાડવા ખાવાનો મેર પડશે, મારે એવો રસાસ્વાદ્ય હશે ને. એ કહે છે કે અચ્છા, એ કૂતરો કયા કલરનો હતો? તો કહે છે કે લાલ કલરનો હતો. अच्छा, तो शास्त्रों में लिखा है ललम कुत्तम का मुत्तम उत्तम में उत्तम. मारो उलाड़ी गयो. बोलो, नगर એને ખબર ન પડે કે હવે આ લાડવા ન ખવાય, છતાંય પણ ઉલાડી ગયો. કારણ શું? રસસ્વાદ. એમ તમે બધા મારા કરતા વધારે જાણો છો, છતાંય પણ ન ખાવા જેવી વસ્તુ તમારાથી ખવાઈ જાય છે. એનું કારણ એક કે રસાસ્વાદ. લો, માથું જાય ને તોય પણ જીવા જોશી કહે છે કે બાપુ મારી ટેક નહીં જાય, હું નહીં જમું, તમારે થાય કરી લો. એમ આવું મારું નિયમ છે. હું આપની આજ્ઞા પાડવામાં લાચાર છું. જો ખરેખર આપ મને જમાડવા ઈચ્છતા હો ને તો મારે હાથે જુદી રસોઈ કરીને જમી લો. જોશીની વાત સાંભળીને દ્વેષેલા બ્રાહ્મણોના ચડાવવાથી બાપુએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, જો તમારે જમવાની ગરજ હોય તો સૌની સાથે જમો, નહીતર આ ઘડીએ જ અમારા ગામમાંથી ચાલ્યા જાઓ. ઘરમાંથી કાંઈ પણ લેવાય છે નહીં. આ તમને છેલ્લામાં છેલ્લો હુકમ આપવામાં આવે. હવે તમારે કાંઈ પણ દલીલ કરવાની નથી. મૂંગે મોઢે આ ગામ છોડીને ચાલતા થઈ જાઓ. આ પ્રમાણે ગામધણી દરબારનો હુકમ સાંભળી તુરત જીવા જોશી પોતાના પત્ની પુતળીબાઈ તથા ગોરધન અને શિવા જોશી બે પુત્રોએ સહિત જેતપુરથી જુનાગઢ આવ્યા. તમે વિચાર તો કરો, ગામ છોડીને નીકળી જવું એમને એમ બધું મૂકીને. આપણને જરાક વિચાર તો આવે ને, આ ગામ છોડીને આપણે જઈશું ક્યાં, રહીશું ક્યાં, શું સુવિધા? એમ છતાંય પણ મહારાજની આજ્ઞા છે કે આ વસ્તુ ન ખવાય, માટે શ્રીજી મહારાજ ઉપર છોડી દઈએ.
ભગવાનની જેવી ઈચ્છા, બોલો તરત જ ગામ છોડી નીકળી ગયા. એમ ત્યાંથી નીકળી ને જુનાગઢ આવ્યા છે. એ વખતે શ્રીજી મહારાજ જુનાગઢમાં હતા એટલે મહારાજના દર્શન કરી બધી વાત કહી સંભળાવી. ત્યારે મહારાજે વિષમ કાળમાં ધીરજ રાખવી એ સંબંધી ખૂબ વાતો કરી. જોશીને અત્યંત ધન્યવાદ આપી પોતાની પાસે જે કિંમતી વસ્ત્ર ઘરેણા ભક્તજનોએ અર્પણ કર્યા હતા ને બધા જોશીને આપી દીધા. ભલામણના 2 કાગળો લખી આપ્યા. એમાં એક કાગળ પીઠવડીના પટેલ ભગામુડા વગેરે સમસ્ત સત્સંગી ઉપર લખ્યો ને એમાં લખ્યું જેતપુરના વતની જીવા જોશી બહુ સારા સત્સંગી છે. એ સત્સંગ અને ધર્મ શીર સાથે રાખી પોતાના વતનનું ગામ છોડીને આવ્યા છે. અમે સૌ સત્સંગીને ભલામણ કરીએ જીવા જોશીને કુટુંબે સહિત અમે ત્યાં મોકલ્યા છે. એમની પાસે કાંઈ નથી, માટે સુખી ગ્રસ્તના ઘરમાં જેટલા વસ્તુ પદાર્થો હોય એટલે તમામ સામગ્રી વાળું તૈયાર ઘર એમને રહેવા આપજો. ભગવાનને ચિંતા થઈ, નિયમ રાખ્યો તો ભગવાન કેટલા બધા રાજી થયા. જે વસ્ત્રો હતા એ આપી દીધા, ભક્તોએ જે ભેટ આપેલી બધી આપી દીધી. અને એ વખતના પીઠવડી ગામના ભગો અને મૂળો એના ઉપર મહારાજે કાગળ લખી અને બધી સામગ્રી યુક્ત એવું સરસ મકાન એમને રહેવા માટે આપજો. એવો સાચા ભગત અને પવિત્ર બ્રાહ્મણ માટે તમે સૌ સંભાળ રાખજો. આવા અભિપ્રાયનો પત્ર લઈ તેઓ પીઠવડી ગયા. ભગામુડા અને ભાયારૂડા વગેરે સત્સંગીઓ મહારાજનો પત્ર વાંચી જોશીને બહુમાનપૂર્વક સારા ઘરમાં ઉતારો આપ્યો. પછી સૌ સત્સંગીઓએ મળી ગોદડા, ગાડલા, વાસણ, પેટી, પટારા જોયા લાલદાસ? હા, તમે જોયા. અહીંના છોકરાઓને ન ખબર પડે પટારા. વોટ ઇઝ ધીસ? પટારા નહીં, ટ્રક. કપડાં અને અનાજ વગેરે નાની મોટી પુષ્કળ સાધન સામગ્રીથી જીવા જોશીનું ઘર ભરી દીધું. જોશીના પુત્રો અને પુત્ર વધુ માટે સાડીઓ વગેરે વસ્ત્રો, કેટલીક આવશ્યક વસ્તુઓ અને 3 દૂધણી ગાયો સત્સંગીઓ આપી. 3 ગાય આપી. ગાય આ રીતે શ્રીજી મહારાજના ભક્ત પત્રથી પીઠવડીના સેવાભાવી ઉદાર સત્સંગીઓએ ખરે વખતે સત્સંગનો પક્ષ રાખી જોશીનું ખૂબ સન્માન કર્યું. એ તો સર્વ રીતે સુખી થયા. લો, માટે ભગવાનના ભક્ત હોય ક્યારેક આવું જીવનમાં દુઃખ આવે ને, ભગવાને આપણને સંપત્તિ આપી હોય ને, તો એવા સમયે ભગવાનના ભક્તોની મદદ કરજો. એના ઉપર ભગવાન ખૂબ રાજી થાય છે. લો, મહારાજે તો વચનામૃતમાં શું કીધું કે અમારી જેવી સેવા કરો છો એવી જ અમારા જે એકાંતિક ભગત હોય એની તમે સેવા કરો તો 100 જન્મે જે શુદ્ધ થનારો હોય આના જન્મે શુદ્ધ થઈ જાય છે. લો, મહારાજ કે અમારા અર્થે થાળ કરો છો એ રીતે ભગવાનના ભક્તોને જમાડ, અમારે અર્થે 5 રૂપિયાનો ખર્ચો કરો છો એ રીતે ભગવાનના ભક્તોને અર્થે ખર્ચ કરેલો. વિચાર તો કરો, એ વચનામૃત વડતાલનું તમે વાંચજો તો ખરા. 100 જન્મે શુદ્ધ થનારો હોય, 100 જન્મે. પણ આ રીતે ભગવાનના ભક્તોની સેવા કરે ને તો આને આ જન્મે શુદ્ધ થઈ જાય છે. આટલો ભગવાનના ભક્તનો મહિમા છે. મોટો મહિમા રે જગમાં હરિજનનો. એને બદલે તો આપણે હામાં ડોળા કાઢતા હોય છે. ભેગા થયા નથી, બાજ્યા નથી. લો, બાજી નહીં ત્યાં સુધી ખાધેલું પચે નહીં પાછું. લો, એ શું મહિમા જાણ્યો કહેવાય? કાયાભાઈ સંધિ વિચાર તો કરો. એ કૂતરાને દંડવત કરે. આપણે ભગવાનના ભગત સામે મળે તો જય સ્વામિનારાયણ નથી કહી શકતા. લો, જય સ્વામિનારાયણ કહી એનો અર્થ શું તમને ખબર છે? સંસ્કૃતમાં જય થાવો, જય સંબોધન છે. જય સ્વામિનારાયણ એનો અર્થ એ થયો કે તમને સામે જે હરિભગત છે એના હૃદયની અંદર સ્વામિનારાયણ ભગવાન દેખાય છે. એટલે તમે સ્વામિનારાયણ ભગવાનને કહો, હે મહારાજ તમારો જય થાવ. તો સામેની વ્યક્તિને આપણામાં ભગવાનના દર્શન થાય છે. એટલે એ વ્યક્તિ આપણને એમ કહે, જય સ્વામિનારાયણ, મહારાજ તમારો જય થાવ.
આનો અર્થ એ થયો. આપણે જય સ્વામિનારાયણ કરીને પાછળથી મસ્કરી કરતા હોય. તમે વિચાર તો કરો કે એ પંચાળા ગામના ઝીણાભાઈ, એ કમળસિંહ ભગત બીમાર અને ખાટલો ઉપાડીને પંચાળા લઈ ગયા અને સેવા કરી અને પછી તો સાજા કર્યા. તો વિચાર કરજો કે ઝીણાભાઈની અંત અવસ્થા આવીને સ્વામિનારાયણ ભગવાને સમાચાર મળ્યા, ગઢપુરથી દોડતા દોડતા ગયા છે. બોલો. અને ઝીણાભાઈને મહારાજે સામે ઊભા રહીને શરીર છોડાયું અને જ્યારે એને નનામી ઉપાડવાનો પ્રશ્ન આવ્યો ને ત્યારે સ્વામિનારાયણ ભગવાને નનામી ઉપાડી. મહારાજને પૂછવામાં આવ્યું કે મહારાજ, તમે તમારા ભાઈની નનામી નથી ઉપાડી, તમારા પિતાશ્રીની નહીં, પરંતુ તમે આ ઝીણાભાઈની નનામી કેમ ઉપાડી? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મારા એકાંતિક ભગત કમળસિંહ ભગત એનો ખાટલો ઉપાડીને લઈ ગયા હતા ને, એ ઋણ મારા માથે હતો ને, આજ હું ઋણમાંથી મુક્ત થયો છું. લો, સ્વામિનારાયણ ભગવાનના ભક્તોની જે સેવા કરે છે, ખરા સમયે જે ઊભો રહે છે, એના ઉપર ભગવાન બહુ રાજી થાય છે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મોટો મહિમા રે જગમાં હરિજનનો. હરિજન એટલે ભગવાનના ભક્તનો બહુ મોટો મહિમા છે. જોશી સત્સંગમાં ગમે ત્યાં જાય ત્યાં એમનું સૌ સત્સંગીઓ સન્માન કરે. એ હેતુથી મહારાજે બીજો ભલામણ પત્ર વાળાક દેશના સમગ્ર સત્સંગી ઉપર લખી આપ્યો હતો કે જીવા જોશીના વંશજ શ્રી જયંતીલાલ ભાનુશંકર પાસેથી મળી આવ્યો, તે જ અક્ષરશ લખ્યો છે. સ્વામિનારાયણ ભગવાને જે પત્ર લખી આપ્યો ને એ એમની પરંપરામાં જયંતીભાઈ ભાનુશંકર એમની પાસે હતો. તો એ જે મહારાજે પત્ર લખેલો એ જ બેઠો અહીંયા લખવામાં આવ્યો. શું લખ્યું મહારાજ? લિખિતન સ્વામી શ્રી સહજાનંદ જત શ્રી વાળાક દેશના સત્સંગી સમસ્ત જય સ્વામિનારાયણ વાંચશો. જત લખવા કારણ એમ છે જે જોશી જીવા તમારા દેશમાં રહે છે તે માણસ ગરીબ છે અને બ્રાહ્મણ છે. માટે હરિભક્તોને ભલામણ જે જમાડવો હોય જીવા જોશીના ઘરને જમાડજો. જેને અન્નદાન ખડે ખેતરે દેવું હોય એ જોશી જીવાની ખબર રાખશો. જેને ઘર મહેમાન જોશીના ઘરનું હોય એની ચાકરી સારી પેટે કરજો. જોશી જીવાની ભલામણ વાળાક દેશના સત્સંગીને સંવંત 1876 અષાઢ સુદ સાયતમના દિવસે ભગવાને લખ્યો. લીટર લો. આવા મહાન ભક્તની પરંપરામાં આજે સત્સંગના સંસ્કારો વૃદ્ધિ પામે એ સત્સંગની પુષ્ટિ, પ્રચાર અને વિકાસની દ્રષ્ટિએ મહત્વનું છે. આપણા સૌના પૂર્વજોએ મહાકષ્ટો સહી વિના સાધને જે અમૂલ્ય મૂડી મેળવી હતી ને એના વિકાસની વાત તો બાજુ પર રહી, પરંતુ સત્સંગ રૂપી તૈયાર બગીચો પણ પુષ્કળ સાધન શક્તિ હોવા છતાં સાચવી શકાય નહીં તો એ ઠીક ન ગણાય. અને આજે તો નૂતન શિક્ષણ અને વિશ્વવ્યાપી વિપરીત વાતાવરણના પ્રભાવથી પ્રત્યેક સ્થળે, પ્રત્યેક ગામ, શહેર કે કુટુંબમાંથી ધર્મ પ્રત્યેની આસ્થા અને ભક્તિભાવ ઓછા થતા જાય. તેથી સૌએ જાગૃત થવું જોઈએ. સત્સંગના જવાબદારોએ સર્વ કોઈએ ઘોર નિદ્રાનો ત્યાગ કરી સત્સંગ રૂપી મૂડી હાચવવા માટે અને એની અભિવૃદ્ધિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે જીવા જોશીએ આટલું બધું સહન કરીને જો શિર સાથે સત્સંગ રાખ્યો હોય તો આપણા બધાની જવાબદારી બને છે કે આપણા પૂર્વજોએ આપણને જે સત્સંગ આપેલો છે વધારી ન શકી તો બહેતર છે, પણ જે મળ્યો છે એટલો તો હાચવીને રાખીએ. આપણા પરિવારમાં તો હાચવીને રાખીએ. તો વાલા ભક્તજનો, આ રીતે જેતપુર ગામના જીવા જોશી આ કથા સાંભળ્યા પછી આપણા જીવનની અંદર પણ
એમને જેવી એક સહજાનંદ સ્વામીની ટેક હતી. અને સ્વામિનારાયણ ભગવાનની જે આજ્ઞા નિયમ જે રીતે શિર સાથે દ્રઢ કરીને પાડતા હતા એ રીતે આપણા જીવનમાં પણ અપનાવીએ કે એક મહારાજની નિષ્ઠા રાખીએ. અને સ્વામિનારાયણ ભગવાને લખેલી જે શિક્ષાપત્રી એમાં સ્વામિનારાયણ ભગવાને જે જે આજ્ઞા કરી છે એ આજ્ઞાનું અક્ષરશ પાલન કરીએ. બોલો, શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને કઈ એવી આજ્ઞા કે અત્યારના સમયમાં ન પડે એવી આજ્ઞા એકી છે જ નહીં. છે જે પાલન થાય ને એવી સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે. મહારાજ કે અમારો આશ્રિત હોય એને સૂર્યોદય પહેલાં જાગી જવું જોઈએ. તો એ હોનાના નડિયા થાય તો અમુક તૂટિયા વરતા હોય. જાગ્યા પછી શું કરવું? તો ભગવાનનું સ્મરણ કરતા કરતા સ્નાન કરવું. સ્નાન કરીને શું કરવાનું? તો કે ભગવાનની પૂજા કરવાની. જ્યાં સુધી બે પ્રકારની પૂજા ન થાય ત્યાં સુધી અમારા આશ્રિતોએ અન્નજળ લેવું નહીં. કઈ બે પ્રકારની પૂજા? એક માનસી પૂજા અને બીજી પ્રત્યક્ષ પૂજા. માનસી પૂજા એટલે મનથી કરવામાં આવતી પૂજા, એનું નામ માનસી પૂજા. 1 રૂપિયાનો ખર્ચો નહીં. અને પ્રત્યક્ષ પૂજા કરો અને જે ફળ મળે એ માનસી પૂજા કરવાથી ફળ મળે છે એવું મહારાજે વચનામૃતમાં કીધું છે. કેવું વચનામૃત હશે? બોલો જોઈ. આહા સ્વામી, તમે એ ક્યાં વાત કાઢી? વચનામૃતની વાત. શું ધર્મેન્દ્રભાઈ, કેટલા દિવસે વચનામૃત વાંચો તમે? જોયું છે કે ના જોયું વચનામૃત? હે બોલો, વચનામૃત કેટલા છે એ તો ખબર હશે ને તમને બધાને? હે કેટલા? જોરથી તો બોલો, મને કાને સંભળાતું નથી, બેરો થઈ ગયો છું. 273. કેટલા? ક્યાં ક્યાં પ્રકરણ આવે એ તો તમને ખબર છે ને? દરરોજ વાંચો તો ખબર પડે ને. સંતો એમ કહે છે કે તમને સમજાય નહીં ને તો આ વચનામૃત વાંચો. 100 વખત તમે વચનામૃતની પારાયણ કરો ને પછી ભગવાન તમારી ઉપર દયા કરે, પછી આપ મેળાએ સહજ તમને બધું સમજાવવા લાગે. બોલો, 100 વખત પારાયણ કરો ત્યારે 100 વખત વાંચવાનું. ધર્મેન્દ્રભાઈ, આ તો જિંદગીમાં એ તો વચનામૃત છે 23મું. એમાં માનસી પૂજાની સ્વામિનારાયણ ભગવાને ઋતુ અનુસાર વાત કરી છે. શિયાળામાં કઈ રીતે કરવી, ઉનાળામાં કઈ રીતે કરવી. કારણ કે ઉનાળો હોય ત્યારે ભગવાનને ગરમ પાણી ન નવરાવાય, તો એ પ્રમાણે હોય. તો મહારાજ કહે છે કે અમારો આશ્રિત એને 2 પ્રકારની પૂજા ન થાય ત્યાં સુધી અન્નજળ નહીં લેવાનું. લો, એક માનસી પૂજા કરવાની અને બીજી પ્રત્યક્ષ પૂજા. એટલે દરેક હરિભક્તોની પાસે પૂજા પેટી હોવી જોઈએ. એ સવારે જ્યાં સુધી પૂજા ન થાય ભગવાનની મૂર્તિની ત્યાં સુધી ભગવાનના ભક્તોએ પાણી પણ ન પીવાય. કોઈક એવો સમય સંજોગ એવો આવે, ખૂબ બીમાર પડ્યા અને પથારી વશ થઈ ગયા, તમારી રીતે ક્રિયા ન કરી શકતા હોય તો એ વખતે પૂજા ન કરો તો ચાલે. મારા અમુક હરિભક્તો તો હુતકની રાહ જોઈને બેઠા હોય. અહીંયા તો સારું છે, નકર અહીંયા ગામડામાં તો આ મંદિરમાં પૂજા મૂકી આવે તે મહિનો લેવા ન આવે, પછી પૂછવું પડે કે પૂજા કોની? મન શાંતિ મળી છે. ધર્મેન્દ્રભાઈ જેવા હોય ને, રાહ જોઈને બેઠા હોય. સૂતક છે ને 10 દિવસનું હોય, 11મા દિવસે ચાલુ કરી દેવાની હોય પૂજા. મહિનો ન કરવાનું હોય, બાંધ રાખવાની હોય. તમે વિચાર કરો કે જોબન પગી વડતાલના હતા. જોબન પગી પહેલાં કેવા હતા અને પછી ભગવાનના ભગત જ્યાં ને દરરોજ ભગવાનની પૂજા કરે. જ્યાં સુધી પૂજા ન થાય ત્યાં સુધી પાણી પણ ન પીવે. બહેનો એવો કે એકવાર બરોબર પેટલા જ કંઈક કામ પ્રસંગે જવાનું થયું, અહીંયા કામ ન પૂરું થયું તો આણંદ જવાનું થયું,
અહીંયા પૂરું ન થયું તો પછી બોચાસણ જવાનું થયું. 3 દિવસ થયા, પૂજા સાથે લઈ ગયા નહોતા, પણ 3 દિવસ સુધી એને અનજડ ન લીધું. વિચાર કરો, 3 દિવસ સુધી હો. ચોથા દિવસે ગોમતીજીમાં સ્નાન કરી ઘરે ગયા. ભગવાનની પૂજા કરવા માટે બેઠા છે, આંખો બંધ કરી ભગવાનની માનસી પૂજા કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે મહારાજ 3 દિવસ સુધી તમારી મૂર્તિ અપૂજ રહી. પોતાને 3 દિવસના ઉપવાસ થયા એનું દુઃખ નથી, પણ 3 દિવસ ત્યાં તમારી પૂજા નથી થયા એનું દુઃખ છે. અને એ જ વખતે આંખો બંધ છે અને સ્વામિનારાયણ ભગવાન આવ્યા. હો જોબન જોબન માથે હાથ મૂક્યો ને જોબને જ્યાં આંખ ખોલી ત્યાં સામે 3 છોગલાના ધરતલ સહજાનંદ સ્વામી મહારાજ હસતા હસતા જોબનને કહે છે કે જોબન, તમારું નિયમ જોઈને તમને દર્શન દેવા માટે આવ્યો છું. આટલું કહીને મહારાજ અંતર્ધાન થઈ ગયા. લો, આવું નિયમ હોવું જોઈએ. ભગવાનના ભગત હોય એને દરરોજ ભગવાનની પૂજા કરવી જોઈએ, કપાળમાં તિલક ચાંદલો કરવો જોઈએ, ગળામાં ભગવાનની શરણાગતિની કંઠી હોવી જોઈએ. લો, ન કરતા હોય કેદી ચાલુ કરશો તમે બધાય? હે, દરરોજ ભગવાનની પૂજા કરવાની. મંગળદાસ મેં કાલ પરમથી ફોન કર્યો કે મંગળદાસ, મેં કીધું હું એકલો છું, ક્યારેક ક્યારેક બેહવા આવે તો આપણે મોજ કરીએ એમ. તે કે આશા આવે એ વહેલી આવે. પછી મને પહેલાં તો આમ કંઈ આશા એ કે વહેલા આવે છે એટલે કે હું વહેલો તૈયાર ન થયો હોય. અને આમ તો નજીક જ છે કે હાલીને આવતો રહું, પણ છોકરા ના પાડે છે કે ક્યાંક હડફેટે આવી જાવ તો કે મેં કીધું તો ઘરે જ ભગવાનનું ભજન કરજો, શનિવારે આવી જાય. મેં કીધું પણ હવે મંગળદાસ, હવે આપણે તો નિવૃત્તિ લઈ લીધી છે એટલે ભગવાનનું ભજન કરવાનું. હે, છેલ્લે છેડો સુધારી લેવાનો. આપણા જીવનમાં આગળ જે થઈ ગયું એ બધું જ ભૂલી જાય. જાગ્યા ત્યાંથી સવાર માનીને હવે એવું ભગવાનનું ભજન કરો કે છેલ્લે સ્વામિનારાયણ ભગવાન આપણને તેડવા માટે આવે ને આપણો બેડો પાર થઈ જાય ને એવું છેલ્લે જીવન જીવી લેવાનું. શું કીધું? તો વાલા ભક્તજનો, બરાબર 7માં 2 મિનિટ બાકી છે. તો વાલા ભક્તજનો, હવે આપણો મંદિરનો પાટોત્સવ તારીખ કહું તમને, તમે બધા લખી રાખજો ને. 5 દિવસ તમે બધાય હજ થઈને તૈયાર રહીજો. જુલાઈની 22 થી 26 તારીખ રાખવામાં આવી છે. 22 થી યાદ રહી છે ને? ત્યારે કોઈના લગ્ન નથી ને? પહેલાં બધું પતી જાય છે. હા, જુલાઈમાં કોઈના લગ્ન નથી. તો સારું, ત્યારે જુલાઈની 22 થી 26 એટલે 5 દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. તો વાલા ભક્તજનો, આ વખતે તો જુલાઈ ને ઓગસ્ટ ભરચક છે. પાટોત્સવ બધા એ જ સમયે છે. તો કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને અહીંયા વિરામ આપીશું અને દર શનિવારે બધાએ આવવાનો આગ્રહ રાખો. મંગળદાસ, તમારો કલ્પેશ ક્યાં છે? એટલે કલ્પેશ ભાઈ, કલ્પેશ ન કહેવાય, એ દેખાતા નથી હમણાં. હો, કહેજો, દીકરાની યાદી આપજો કે સ્વામી યાદ કરતા હતા. હો, હા, એ જે ન આવતા હોય ને તમે કહેતા હોય તો એમાં બહેનોનું તો રાજ હાલે. બહેનો કેટલે તો આવ્યા વિના રહે જ નહીં એમ, પણ કોઈ કહેતા નથી. બોલો, કશું જ નહીં. આ બહેનોને એમ કે મરવું હોય તો મરે, જે કરવું એ કરે, આપણે આપણું કરીએ. એવું નહીં, આંગળી ચિંતાનું પણ પુણ્ય છે. ન આવતા હોય ને તો કહેવાનું, દીકરા દીકરીઓને કહેવાનું. ભલે તમે દરરોજ ન જાઓ તો મુબારક છે, પણ આજ શનિવાર છે, સભા છે, ચાલો દર્શન કરવા માટે થોડીક વાર કથામાં બેસીશું, થોડીક વાર ધૂન કીર્તન કરીશું. અઠવાડિયે તો એકવાર અડધી કલાક ભગવાનનું ભજન કરીએ. હે, આવી રીતે કહેતા હોય તો. નકર આપણે અહીંયા નાનો સત્સંગ નથી. હો, તમે બધા આવો ને પરિવાર સાથે તો આ મંદિર નાનું પડે, આવડો મોટો અહીંનો સત્સંગ છે. કેમ દિવાળી આખું મંદિર ભરાઈ જાય છે? વાર તહેવારે કેમ મંદિર આપણું નાનું પડે છે? તો કેમ શનિવારે નાનું પડવું જોઈએ?
પણ તમે કોઈને કાંઈ કહેતા જ નથી, લોલમ લોલ હાઈકા જ જાવ છે. બોલો નહીં, બધાને કહેવાનું, દીકરા દીકરીઓને કહેવાનું, બહેનો હોય એના પતિને કહેવાનું એ કે રોટલા નહીં ખાવા મળે હો, મંદિર આવી જાય, થોડીક ધમકી દેવી. ચાલો ત્યારે ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય વિશ્વ વિહારી સ્વામી તથા નિજ સભામાં હાજર રહેલા સૌ હરિના લાગેલા હરિભક્ત ભાઈઓ બહેનો અને બાળકોના જય સ્વામિનારાયણ. દર શનિવારે આપણને પૂજ્ય સ્વામી શ્રીજી મહારાજના સમકાલીન જે હરિભક્તો હતા એમના દિવ્ય ચરિત્રોનું ખૂબ જ સરસ વિવિધ દ્રષ્ટાંતો આપીને રસપાન કરાવ્યું. એ બદલ આપણે એને એક તાળીઓથી વધાવીએ. ઘણી બધી વાતો સ્વામીએ કરી, આડકતરી રીતે આપણને ઘણી સૂચનાઓ આપી. પરંતુ પરિવર્તન એ સંસારનો નિયમ છે. સ્વામીએ કીધું કે જ્યારે દીકરા દીકરીના લગ્ન કરો ત્યારે જોવું સામેનું કુળ કેવું કેવું ધર્મ છે. પણ અત્યારે દીકરી પૂછે તો આપણે જોવા જઈએ ને. તમને દીકરો પૂછે કે મારે સંબંધ કરો એ તો સીધા ઘેર લઈને આવે છે, કાં તો વાયા ખબર પડે કે ભાઈ એમને તો નક્કી કરી લીધું છે, તમે ક્યાં જોવા જાઓ. એટલે શાસ્ત્રોમાં લખ્યું છે પણ એ અમલ કરી શકતા નથી, કારણ કે પરિવર્તન આ સંસારમાં પરિવર્તન આવ્યું છે. અત્યારે તમે વાયા સોશિયલ મીડિયા ઉપર ઘણું જોતા હશો, આપણી દીકરીઓ વિધર્મીઓને જતી રહે છે. કેટલું બધું આમાં આપણને ખરેખર એટલું દુઃખ થાય, ના પૂછો વાત. પણ આપણે કશું કરી શકતા નથી, કારણ કે એ આપણે એવો ધર્મ આપણે ઘરમાં જ નથી પાડતા. આપણે કોઈ ગીતાનું કોઈ આપણે વાંચન નથી કરતા, રામાયણ નથી કરતા. આપણે જેમ કીધું કે ભાઈ શિક્ષાપત્રી કે આપણે જે રચનામંચ વાંચતા નથી, આપણે જ નથી વાંચતા, પછી આપણે શું છોકરાઓને આપવાના છીએ. પછી કે યુગ નથી આવતો તો ક્યાંથી આવે. એટલે દરેક આ તો યુગ એ ખાલી વાત છે. એવો મારો ગ્રાન્ડસન છે, એ બધા છોકરાઓ જીમમાં જવું છે પણ અહીં નથી આવવું, એમને બોડી બિલ્ડ કરવી છે એમ. એટલે આ એક દુઃખદ વાત છે. પરંતુ હવે એમાં આપણે કેટલું મદદરૂપ થઈએ. જો તમે ધાર્મિક હો અને નાનપણથી છોકરાઓને સંસ્કાર આપો તો એમાંથી કંઈ પરિવર્તન થાય. એવું જ એક દીકરાનું મારે એક અહીંયા દ્રષ્ટાંત આપવું છે. આપણા જ અત્યારે આ સભામાં બેઠેલો એક દીકરો છે, ખાલી કદાચ 15 વર્ષનો હશે, 17 વર્ષનો છે. એ 11 કરી બહારથી આવ્યો, રાતે 11-12 વાગે ઘરે આવ્યો. 12 વાગે એ દિવસ 11 હતી. એટલે આપણે 12 વાગ્યા પછી શું છે, એક દિવસ બદલાઈ જાય કે ચલો જય સ્વામિનારાયણ ખાઈ લઈએ. 12 વાગી ગયા, દિવસ બદલાઈ ગયો, નાયા ધોયા વગર ખાઈ લઈએ. પણ એ દીકરો ઘરે આવ્યો રાતે 12 વાગે, જમવાનું બાકી હતું, 11 કરી હતી, આખા દિવસની લોગણ હતી. તો એ 12 વાગે એ ઘરે આવ્યો, રાત્રે નાહ્યા પછી પૂજા કરી, અને પૂજા કર્યા પછી એને ભોજન લીધું. એ છોકરો આજે આ સભામાં બેઠો છે, અજય ભાવેશભાઈ પટેલ. આપણે સુધીરભાઈનો માણો થાય. એક વખત તાળીઓથી વધાવો જઈને. આપણા આ 15 વર્ષથી છોકરાઓ કેટલા આવું કરે છે, કેટલા આવો આગ્રહ રાખે છે કે આપણે મોટાએ કેટલો એવો આગ્રહ રાખીએ છીએ. એટલે આવું તમારું ઘરમાં એવું વાતાવરણ હોય તો જે દીકરો એવું કરતો હશે ને, એ ભાવેશભાઈ એવું કરતા હશે, એવું વર્તન કરતા હોય તો જે દીકરો એવું કંઈ એમના વાલીઓ કરત તો જ, પેરેન્ટ્સ કરત તો જ આવે. કૂવામાં આપણે કહેવત છે, કૂવામાં હોય તો હવાડામાં આવે. આ ગુજરાતી કહેવત ઘણા નવાને નહીં ખબર પડે, પણ એવું કહેવત છે, કૂવામાં હોય તો હવાડામાં આવે. કૂવામાં પાણી હોય તો હવાડામાં પાણી આવે ને. જો આપણે જ ના પાડતા આવીએ તો પછી છોકરાઓ નથી પાડવાના. એટલે સ્વામીની સૂચના ધ્યાનમાં રાખજો. ઉઠ્યા ત્યાંથી સવાર, કાલથી રચનામત કે શિક્ષાપત્રી વાંચવાનું ના વાંચતા હોય
એ ચાલુ કરજો. હવે આજીવન સભાના યજમાન પરમ ભક્ત શ્રી નટવરભાઈ કેશવલાલ પટેલ જામડાવાળા જો સભામાં હાજર હોય તો આવો, આપણે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની તંદુરસ્તી કાયમ જળવાઈ રહે. આજની સભાના યજમાન પરમ ભક્ત તેજેન્દ્રભાઈ બી પટેલ, એમના દીકરા મિતની બટને નિમિત્તે રાખેલી છે. આવો દાદા. તેજેન્દ્રભાઈ તો નથી પણ આપણે દાદા હાજર છે. દાદાની ઘણી આ મંદિરમાં સેવાઓ રહેલી છે. મિતે નથી ને આજે? હા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે સ્વાગત આપણે દર વખતે ઇન્ડિયા જઈને આવનાર હરિભક્તોનું સ્વાગત કરીએ છીએ. એવું જ આપણા મંદિરના એક્સ પ્રેસિડન્ટ એવા વિષ્ણુભાઈ પણ ગયા વીકે ઇન્ડિયા જઈને પરત આવેલા છે અને એમના વિશે વિશેષ પરિચય આપવાની જરૂર નથી, પણ હું વિષ્ણુભાઈના હાથ કરું કે આવો સ્વામી જોડે અને પ્રસાદીનો આહાર ગ્રહણ કરો. આપણે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની તંદુરસ્તી કાયમ જળવાઈ રહે. હવે તહેવારો ઉપર નજર. એપ્રિલ 19 રવિવારે આવતો દિવસ એટલે શ્રી પરશુરામ જયંતિ, અને આપણે ગુજરાતી માટે ખાસ અખાત્રી. એટલે આમ અખાત્રી એટલે ખેડૂતો માટેનું નવું વર્ષ શરૂ થાય. ખેડૂતો હવે નવા વર્ષ માટેની તૈયારી કરશે અખાત્રી પછી. અને અખાત્રી એટલે વણ જોયું મુહૂર્ત. તમારે કોઈ પણ પ્રસંગ કરવો હોય તો મુહૂર્ત જોવાની જરૂર ના પડે. એ તમારે નવી ગાડી લેવી હોય, નવી પ્રોપર્ટી લેવી હોય, નવું મકાનનું વાસ્તુ કરવું હોય તો એ પવિત્ર દિવસ એટલે આવતીકાલનો અખાત્રી, એની હરિભક્તોએ નોંધ લેવી. બીજું એપ્રિલ 25 હરિજયંતિ છે, એટલે જે હરિભક્તો ઉપવાસ કરતા હોય એને પણ એપ્રિલ 25ની યાદ રાખવી. બીજું હમણાં સ્વામીએ કીધું કે આપણો 12મો પાટોત્સવ આપણે જુલાઈ 22થી જુલાઈ 26, એટલે સેવ ધ ડેટ. આ ડેટ તમે પાછા તમારી ડાયરીમાં ક્યાંક નોંધ કરી રાખજો. આપણો 12મો પાટોત્સવ છે. એની વધુ વિગતો પછી જેમ જેમ નજીક આવશે એમ આપણે આપતા જઈશું. બીજું તમે એક સોશિયલ મીડિયા ઉપર જોતા હોય તો મોટા મહારાજશ્રીનો ફોટો ચાલતો હોસ્પિટલમાં બતાવેલો છે, એટલે એમને પણ ની સર્જરી કરાવી છે. અને આ બધા પ્રશ્નો તો આપણે મોટી ઉંમરે બધા થતા જ હોય છે, એટલે એમાં એમને ની સર્જરી કરાવી છે. તો આપણે બધા શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ કે તેઓ જલ્દી પાછા રૂટીન લાઈફમાં આવી જાય. હવે પછી ધૂન પછી ઠાકોરજીની આરતી, પછી શ્રી હનુમાનદાની આરતી અને પછી પ્રસાદ. તો હવે ધૂન. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ નારાયણ નાથ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નાથ સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ નારાયણ નાથ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ.